શ્રી ગણેશાય નમઃ. ફરી સ્વાગત છે તમારું આપણી ચેનલ આત્મજ્ઞાન 751 માં. આજે આપણે જાણીશું જલારામ બાપાના પરચા. અવનવા વિડીયો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આત્મજ્ઞાન 751 ને જલાબાપા કોઈ લશ્કર વીરપુર માથે આવી રહ્યું છે. હાંફતા એક માણસે દોડી આવીને સમાચાર દીધા. જલાબાપા એવે ટાણે સાધુઓની પંગતને પીરસી રહ્યા હતા. ક્યાંથી આવે છે ઈ તો ખબર નથી, પણ 100 થી 150 ઘોડાંગ હશે. ફિનફોટા ઉડાડતાં આવી રહ્યા છે. ભંડારીજી, જલા ભગતે બૂમ મારી. અંદરથી વીરબાઈ માંગે હુંકારો ભણ્યો ને થોડી વારે વીરબાઈ માંગ બહાર આવ્યા. ભંડારી, લશ્કરનું લોગ આવે છે. ઈ બાપડા જણ ભૂખ્યા હશે. કોણ જાણે ક્યારે નિસર્યા હશે. જો લાડવા ને ગાંઠિયા પડ્યા હોય તો હું પાદરે જઈને એમને આપી આવું. ઘણુંની પડ્યું છે. પ્રભુ, જાઓ, જલ્દી જાઓ. કેટાણા નાઈ ભૂખ્યા હશે. રામ જાણે, કહીને ભંડારીએ લાડવા ને ગાંઠિયાના બકડિયાંગ ભરીને આપ્યા. જલા ભગતે એક બકડિયું પોતાના માથે ઉપાડ્યું ને બીજા થોડાંગ સેવકને ઉપડાવ્યાંગ ને લઈને એ તો પાદરમાં આવીને ઊભા. દડમજલ કરતા લશ્કરના ઘોડાંગ વીરપુરના પાદરમાં ઠેરાણાં. ધૂળથી આભા આખું ઢંકાઈ ગયું. ધૂળના એ વાદળોને ચીરીને જ્યાં પહેલા અસવારે પ્રવેશ કર્યો, ત્યાં જલારામ બાપાએ બે હાથ જોડીને કહ્યું, ય રામ રામ. અસવારે ઘોડાનું ચોકડું ખેંચ્યું. ઘોડો એકદમ ઝાડ થઈ ગયો. ઘોડાના ડીલ માથેથી પરસેવાનો રેલો નીતરતો હતો. રામ રામ. અસવારે જવાબ દીધો ને ભગત સામે જોયું. નીચે ઉતરો મારા રામ, આ પ્રસાદ લેતાં જાઓ. જલા ભગતે બે હાથ જોડીને કહ્યું. કરડી આંખવાળા સિપાહીના મોઢા માથે જરાક કુણી લાગણીની રેખાયું અંકાઈ. ભગત, અમે કાની એક બે અસવારો નથી, 150 માણસ છીએ. બધાને મારો ઠાકર મહારાજ આપી દેશે. આ ઘોડાને જરાક આરામ દ્યો ને તમે નીચે ઉતરો. તમે કોણ? બાપા. સિપાહીના મોઢામાંથી સવાલ સરી પડ્યો. મને જગત જલો ભગત કે છે. સિપાહી નીચે ઉતર્યો. ત્યાં તો એક પછી એક સિપાહીઓ આવતા ગયા. જલા ભગતે 150 જેટલાં સિપાહીઓને લાડવા ને ગાંઠિયા આપ્યા. અન્નક્ષેત્રની ધજા તે દી જલા ભગતની જગ્યા છોડીને પાદર લગી પહોંચી ગઈ. 150 માણસો લાડવા ને ગાંઠિયા ખાઈને પાદરમાં પોરો લેવા લાગ્યા. એક અસવાર ઘોડે ચડીને દૂર આવી રહેલા ધ્રાંગધ્રા મહારાજની સામે ગયો અને તેણે વાત કરી કે એક ભગત બધાયને લાડવા ને ગાંઠિયા આપે છે. પાદરમાં ઊભા છે. ધ્રાંગધ્રાના મહારાજા પોતાના પરિવાર સાથે પ્રભાસ પાટણની યાત્રાએ જવા માટે નીકળ્યા હતા. આ વાત સાંભળતા તેમણે વીરપુરના પાદરમાં જ વિસામો લેવાનું નક્કી કર્યું. મહારાજાની સવારી જ્યારે વીરપુરમાં આવી ત્યારે જલો ભગત ત્યાં ઊભેલા. ભગતે રામ રામ કર્યા. ધ્રાંગધ્રાના મહારાજાએ રામ રામનો જવાબ આપ્યો ને આ વેપારીને જોવા લાગ્યા. સીધો સાદો લુહાણો, એક આંખ જરાક ઝીણી, સફેદ બાસ્તા જેવું કેડિયું, મોઢા માથે દેવદાઈ તેજના ફુવારા ઉડે, નિર્દોષ ચહેરો. બાપુ, ઠાકર મહારાજનો પ્રસાદ લેતા જાઓ. ભગત, આટલી બધી મોટી સવારીને તમે કેમ કરીને હરિહર કરાવશો? બાપુ, જે આખી દુનિયાનું પાલન કરે છે ઈ ઠાકર મહારાજને આટલી સવારીને હરિહર કરાવવામાં ક્યાં વાંધો આવવાનો છે? એની ધજાને વિસામે હંધુએ થઈ રહેશે. બાપુ ને પાદરમાં જલા ભગતે ધ્રાંગધ્રાની આખી સવારીને લાડવા ને ગાંઠિયાથી ધરવી દીધી. ધ્રાંગધ્રાના મહારાજા ફાટી આંખે આ જોઈ રહ્યા હતા. બે હાથ જોડીને ધ્રાંગધ્રાના મહારાજાએ કહ્યું, ભગત, માગો માગો, તમે માગો તે આપું. જલા ભગત હસ્યા. બાપુ, શું માગું? ઠાકર મહારાજની મેર છે. 1000 હાથવાળો એની ધજાને ફરકતી રાખે છે. બાપ. ધ્રાંગધ્રાના મહારાજા આ વેણનો મરમ પારખી ગયા. તારક ચિહ્ન, જલા ભગત જેવા માણસને શું આપી શકાય? એટલે તેમણે વાત ફેરવીને કહ્યું, ભગત, અમે ક્ષત્રિય લોક, અમે પ્રસાદ પણ એમને એમ ન લઈએ. તમારું ઋણ ભગત અમારે માથે ચડ્યું છે ને અત્યારે તો અમારી સવારી તીર્થયાત્રા કરવા નીકળી છે. 2 પૈસા વાપરવાનો અમારો આ સમય છે ને. જલા ભગતે કહ્યું, બાપુ, જો તમારા જીવને તાણ રહેતી હોય તો આપના રાજમાંથી સારા પથરા મોકલાવી દેજો. જમીન નહીં, જાગીર નહીં, સોનું રૂપું કે રૂપિયા નહીં, ને આ લોહાણો પથરા માગે છે. મહારાજા આંચકો ખાઈ ગયા. ઘડીકવાર તો જલા ભગતના ચહેરા માથે જોઈ રહ્યા, પણ જલા ભગતના ચહેરા માથે નથી કોઈ વ્યંગ કે નથી કોઈ કૂડકપટ. એ જ નિર્મળ સાદગી ને શાંતિ. ભગત માગી માગીને પથરા માગ્યા તોય ધ્રાંગધ્રાના તારક ચિહ્ન મહારાજાથી કહેવાય ગયું. બાપુ, ઠાકર મહારાજના વિહામે જે આવે ઈ રોટલા ખાઈને જાય. ઘણીવાર સાધુ ને સંતોનો મેળો થઈ જાય
એવે ટાણે ઘંટીનો લોટ પૂરો થતો નથી. દળણાંગ દળાવવા પડે છે, પણ નાની ઘંટુલીઓમાં કેટલો લોટ દળાય. જો સારા પથરાની મોટી ઘંટીયું હોય તો વધુ લોટ ઉતરે. મેં સાંભળ્યું છે કે ધ્રાંગધ્રા રાજ્યમાં પથરા બહુ સારા છે. તો અમારી આ વિપદા ટળે. ભગત, પથરા તો મોકલાવશું, પણ જમીન જાગીર માગો. અરે, તમારા આ આશરા ધર્મ માટે જોઈએ તો 8-10 ગામ આપું. જલા ભગતે 2 હાથ જોડ્યા. બાપુ, અમારા જેવા સાધુ સંતોને ગામને ગરાસ કેવાંગ. અમારે તો આખી ધરણી ઠાકર મહારાજની. અમારાથી ધરણીના ધણી ન થવાય. બાપુ, અમે તો રામનું ભજન કરીએ ને રામ આપે તે ટુકડો સૌને દઈએ. પણ ભગત, મારા રાજમાં તમને જગા કાઢી આપું. ત્યાં આવીને આશરા ધર્મની ધજા બાંધો. બાપુ, હું કોણ ધજા બાંધવાવાળો? આ તો ઠાકર મહારાજની ધજા છે. ઈની મરજી હશે ઈ આંગ લગી ફરકતી રે શે બાપુ. ધ્રાંગધ્રાનો રાજવી આ સંતની નિર્લેપતાને જોઈ દંગ રહી ગયા. તેમણે સંતને પ્રણામ કર્યા અને પોતાના રાજ્યમાં જઈને ખાણમાંથી સારામાં સારા પથ્થરો ખોદાવીને વીરપુર મોકલ્યા ને ઈ હારે ધ્રાંગધ્રાથી ઘંટીના નિષ્ણાત કારીગરો પણ આવ્યા. એમણે જગ્યામાં બેસીને વિશાળ ઘંટીયું બનાવી. બળદથી ચાલે એવી વિશાળ ઘંટીયુંમાં રોજ 8-10 મણ દળનું દળાવા લાગ્યું. રોજના 8-10 મણ લોટમાં 1000 માણસ વીરપુરની જગ્યામાં પેટને તૃપ્ત કરવા લાગ્યા.